અમરેલીમાં બે મુસ્લિમ ભાઈઓ હતા, અહમદ ને મકન. આ બે ભાઈઓ ગામમાં બધા વાતો કરે કે સ્વામિનારાયણ ભગવાન જે સંકલ્પ આપણે કરીએ ને એ તમામના સંકલ્પો પૂરા કરે છે. આવી વાતો થતી હતી. એને તો લોકો ભગવાન માનીને ભજે છે. ત્યારે આ અહમદ ને મકને આ બધી વાતો બધાની મોઢેથી સાંભળી. એના મનમાં એમ થયું, ભગવાન આ પૃથ્વી ઉપર અને આપણે કોરા રહી જઈ, સંકલ્પો પૂરા કરે છે બધાયના, તો હાલો આપણે બે જઈ ગઢડા. ભગવાન હોય ને આપણા સંકલ્પ પૂરા કરે તો આપણે એને ભગવાન માનીને ભજશું, નહીતર આપણે આ પૃથ્વી ઉપર કોરા રહી જઈશું. એણે વિચાર્યું આપણે ક્યાંક સંકલ્પ કરીને જઈએ. પછી બેએ નક્કી કર્યું કે આપણે હજી હમણાં જ બગસરાથી બે કામળી મંગાવી છે. એકનો છેડો લાલ છે ને એકનો કાળો છેડો છે, પછેડી હો. બે પછેડી બગસરાની છે, એકનો લાલ છેડો ને એકનો કાળો છેડો. આ બે પછેડી લઈને આપણે જઈ, આપણે થેલીમાં મૂકી રાખવાની, બતાવવાની નહીં. ભગવાન હોય ને એ અંતર્યામી હોય, એને કંઈ કહેવું ન પડે. સામેથી આપણા પાસે રહેલી પછેડી માગી લે ને તો આપણે ભગવાન માનવાના. પાછું એમ પણ કહી દે એકનો લાલ છેડો છે ને એકનો કાળો છેડો છે, પછેડી લાવો, અમારા માટે તમે લાવ્યા છો ને, આવું બધું આપણને કહી દે ને તો આપણે એને ભગવાન માનવાના. અને બીજે દિવસે બે ભાઈ ઉપડ્યા હો ગઢડા. વસ્ત્રમાં પોટલું બાંધીને પહેરવાના વસ્ત્રોની વચ્ચે મૂકી દીધી, બાળે નહીં એમ. એના કપડાની વચ્ચે પોટલું મૂકી દીધું. કોઈનો બાળે એમ ગઢડા જાય છે આ સંકલ્પ હોતા હો. અને ગઢડામાં આવ્યા, ગેલા નદીના કાંઠે આવ્યા, ત્યાં તો શાંતિ થઈ ગઈ હો. એ ગઢડું જ એવું છે હો. ગઢડાની દિવ્ય ભૂમિ જ્યાં સ્વામિનારાયણ ભગવાન 29 વર્ષ સુધી જેને ઘર માનીને રહ્યા હતા, એ ગઢડાની ભૂમિ. ત્યાં અહમદ ને મકન આવ્યા, એને શાંતિ થઈ એમ નહીં, કેટલાયને થઈ ગઈ હતી. મીર સાહેબ હતા ને, એને તો વર્ષોથી ઊંઘ નહોતી આવતી. અને રાધા વાવે આવ્યા ને ત્યાં એને ઊંઘ આવી ગઈ. ત્યારે મનમાં એમ થયું કે અહીંયા કોઈક ઓલિયા પુરુષ હોવા જોઈએ, તો આ ઊંઘ વર્ષોથી મને નહોતી આવતી ને આજ આવી ગઈ ને અહીંયા કોઈક હશે. પછી પૂછ્યું, દરબારગઢમાં આવ્યા અને શાંતિ થઈ ગઈ ને એનો જે મેનો હતો ને બેસવાનો, એ મહારાજને અર્પણ કરી દીધો હતો. એ મેનો, એ મેનામાં બેસીને મહારાજ રાજકોટ સરમાલકમને મળવા ગયા હતા. અને એ મેનો અત્યારે રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ મંદિર, સ્વામિનારાયણ મંદિર બોરડીવાળું કહેવાય, ત્યાં એ મેનો પ્રસાદીનો છે. કેટલાય દર્શન કર્યા એ મેનાના? રાજકોટ કેટલાય ગયા? રાજકોટ તો હગાવાલાને ત્યાં હોવ જાય, પણ મંદિરે ગયા કે નહીં? પ્રસાદીની બોરડી, કાંટા વગરની. એક પણ કાંટો હોય જ ભગવાનને મિસકોલ કરવાનો, કેમ રહી ગયો એક કાંટો? ઉપર ચડીને બોર ઉતારી લો, ક્યાંય કાંટો ન વાગે. આવી મુક્તનો અવતાર બોરડી ભગવાનના સંબંધને પામેલી છે. એનો ઠળિયો લઈને ગમે ત્યાં તમે વાવો ને તો બોરમાં બોરડી કાંટા આવે છે હો. એક જ એમાં ગોપાળાનંદ સ્વામી જેવા સંતની ટકોરથી કાંટા ખેરવી નાખે કે તારી નીચે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ આવ્યા તોય તારો કરોડવાન સ્વભાવ નથી મૂકતી. આટલું કીધું ત્યાં સંતના ટકોરે કરી અને સર દઈને કાંટા ખેરવી નાખ્યા. આમાંથી આપણને મેસેજ મળે છે. એ એક જડ બોરડી જો કાંટા ખેરવી નાખે સ્વભાવ રૂપી, તો આપણા સ્વભાવ કેટલા હશે? કાંટા જેવા. આપણને વાગતા હશે ને હામાવાળાને વાગતા હશે, આજુબાજુવાળાને વાગતા હશે. એ ખેરવી નાખી તો આપણને કેટલી સંત ટકોરું કરે છે. તોય આપણે રાખ્યા હોય વાલા કરીને. એને તો દાસ ચડી કે સંતને કેવું પડ્યું મને, અને એકદમ ખેરવી નાખ્યા. અને નિષ્કંટક બોરડી થઈ ગઈ હો. અને એ બધાને દર્શન આપે છે ને એના બધા પગે લાગે, એને માનતા કરે, એને બધાએ પ્રદક્ષિણાઓ કરે. હું કામ? ભગવાનના સંબંધને પામેલા એ એક મુક્ત થઈ ગયું. ઝાડ હોય તોય હું એમ કહેવાનું એ કે આ મેનો આપણે સંભાળ્યો ને, એટલે કે મેનો સરમાલકમની મીર સાહેબનો આપેલો છે. એ પ્રસાદીનો મહારાજ બેસીને ગયા હતા. પછી ત્યાં મહારાજ પ્રસાદીનો દઈને વહી આવ્યા હતા પાછા. એવી જ રીતે એ મીર સાહેબને શાંતિ થઈ ગઈ હતી. એવા તો કેટલાય ને ગઢપુરમાં આવે ત્યાં શાંતિ થઈ જતી હતી. એટલે કહેવાય છે કદાચ 68 તીરથ ન કર્યા હોય ને તો ગઢપુરની યાત્રા કરી હોય ને તો બધું આવી ગયું.
તીરથ કદાચ કરવા જીવનમાં થાય તો, અને કદાચ ન થયા હોય તો એક ગઢપુરમાં બધું આવી ગયું. કોણ ગઢપુર ગયું તું એટલે આપણે ગયા? કોક ગયા એને હારે આપણે ગયા ને? કોકની વાત હાલતી હતી કેમ? કોણ ગયું? મીર સાહેબ નહીં, અહમદ ને મકન અમરેલીના ઈ ગઢડા મહારાજના દર્શને જાય, સંકલ્પ લઈને જાય, બે પછેડી લઈને જાય છે. એ વાતમાં આપણે ગઢડા પહોંચી ગયા હો. ઈ ગઢડા પહોંચ્યા એટલે આપણે પણ હારે હારે ગઢપુરને યાદ કર્યું. બે પછેડી લઈને ગયા, મહારાજના દર્શન કરવા લીમતરુ નીચે મહારાજ સભા કરીને બિરાજતા હતા, અને સભાની અંદર જઈને બેઠા, અને સામેથી મહારાજ માગી લે તો સાચા એમ માનીને ગયા હતા ને. મહારાજે સામેથી માગી લીધી અને મહારાજનું ભજન કરવા માટે ત્યાં બેસી ગયા. અને મહારાજે કીધું કે ક્યાં સુધી આમ તમારે ઓલી પછેડી હાચવી રાખવી? લાવો લાવો ઓલી બગસરાત લાવેલી પછેડી લાવો. એમ કરીને મહારાજે માગી અને એ ભેગી જ પછેડી આપી દીધી. પછી ભગવાનનું શરણું સ્વીકારી લીધું, વર્તમાન ધારણ કરીને સત્સંગી થઈ ગયા. ભગવાને એના નામ લઈને બોલાવ્યા હતા હો. અમરેલીથી આવેલા અહમદ ને મકન એમ કહીને મહારાજે નામ લઈને બોલાવ્યા હતા. અને એ જ રીતે પછી ભગવાનને બે ઊભા થઈને પછેડી ઓઢાડી દીધી. મહારાજ બહુ રાજી થયા અને ભગવાનના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. પછી ભગવાનના શરણમાં સદાયને માટે જિંદગી સમર્પિત કરી દીધી. મુસ્લિમ જ્ઞાતિના હોવા છતાં અહમદ અને મકને ભગવાનનું ભજન કર્યું. પછી દરરોજ ભગવાનનું ભજન કરતા અને પૂજા પણ સ્વામિનારાયણ ભગવાનની જ કરતા. અઠવાડિયે 15 દિવસે એમ ટોપલા ભરી ભરીને ફૂલ લઈને ગઢડા જાતા અને મહારાજના દર્શન કરતા અને મહારાજને અર્પણ કરતા. ફૂલના ટોપલા જઈને ભગવાનને અર્પણ કરવા માટે જતા. નાતીલાએ બહુ બધોય તિરસ્કાર કર્યા હતા, અપમાનો કર્યા હતા, નાતબારી મૂક્યા હતા, તોય કોઈનું ગનકાર્યા વગર ભજન કર્યું. જગતની સામે જોયા વગર આ બે ભાઈઓએ, જ્ઞાતિ ભલે મુસ્લિમ હતી પણ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીને અંતકાળ આવ્યો ને ત્યારે મહારાજ એને તેડવા આવ્યા. અને એક પછેડી ઓઢેલી, એક પછેડી ભગવાને ખંભે રાખેલી અને લાકડી હાથમાં લીધેલી, અને મહારાજ એને અંતકાળે એ બે ભાઈને મહારાજ તેડવા આવ્યા. અને મહારાજે કીધું આ પછેડી તો તમારે, બે ભાઈ કે મહારાજ આ પછેડી તો તમારે બહુ ચાલી. મહારાજ કે આ તો કેટલાય વર્ષ પહેલા અમે તમને આપી હતી, તોય હજી તમારી પાસે છે મહારાજ? આ તો કેટલાય વર્ષ પહેલા આપી હતી. મહારાજ કે તમારી હેતથી આપેલી પછેડી અમારે ફાટે નહીં કોઈ દી હો. હેતથી જે અર્પણ થયું હોય ને અમારે ફાટે નહીં. નહીતર એક બેન કે મહારાજ આ વાઘા ફાટી જાય ત્યાં પહેરજો મહારાજ. વારે વારે કે મહારાજ આ વાઘા આપું છું, ફાટી જાય ત્યાં પહેરજો. મહારાજ કે ફાટી જાય ત્યાં સુધી? તરત ને તરત મહારાજ પહેરીને આમ કર્યું ને ત્યાં ફાટી ગયા. જો તમારો સંકલ્પ પૂરો. આપણે એમ ન કહેવું પડે ફાટી જાય ત્યાં પહેરજો, અર્પણ કરી દેવાય. પછી ભગવાન આપણો ભાવ જેવો હોય એ પ્રમાણે ભગવાન સ્વીકારી લેતા હોય. પણ ઘણાય બહુ ભલામણ કરે હો, બહુ ભલામણ કરે, આમ કરજો આમ કરજો, એટલે ભગવાન એનું તરત કામ પૂરું કરી દે. એટલે આવા સ્વામિનારાયણ ભગવાન છે. નિશાની પણ આપે, પછેડીઓ આપી હતી, પછેડીની નિશાન આપીને ધામમાં તેડવા આવે. લ્યો ભૂલે નહીં હો. આ કઈ નાના સૂની વાત છે? ખાલી મહારાજને આટલું આપ્યું, એને બદલે મહારાજે એને કેવું ધામ આપી દીધું. કાલે કડી આવી હતી ને, તપે કરીને ખપી જવાય રે, પણ એ ધામે નવ જવાય રે. તપે કરીને ખપી જવાય પણ ઈ ધામે ન જવાય. ઈ ધામ ભગવાને સહેજમાં આપી દીધું, સહેજમાં. કોઈ પછેડી આપે, કોઈ ઓટી આપે, કોઈ એક ખાલી દોરો બાંધવા માટે આપે તોય કલ્યાણ. આપણે એની દ્રઢ ઉપાસના કરી અને ભજીએ તો જરૂર ભગવાન આપણને તો તેડવા આવશે જ. આવો દ્રઢ નિશ્ચય રાખવો, ખુમારી રાખવી, આપણને તેડવા આવશે કે નહીં, આવશે કે નહીં એવું ડગમગ ડગમગ દિલ નહીં રાખવાનું. દિલમાં બસ ધ્યેય નક્કી કરી રાખો કે જો આટલેથી ભગવાન આ બધાયના કામ પૂરા કરતા હોય ને તેડવા આવતા હોય તો મને તો મારા મહારાજ તેડવા આવશે જ. આવા સ્વામિનારાયણ ભગવાન દયાળુ છે.
આપણે એની દ્રઢ ઉપાસના રાખવી. આજ્ઞા અને ઉપાસના દ્રઢ જો રાખીને ભક્તિ કરશું તો ભગવાન ઢોલ વગાડતા ધામમાં તેડી જશે.